નમસ્કાર. આજે આપણે રાજકારણની સામાન્ય ચર્ચાઓથી થોડું ઊંડાણમાં ઉતરીશું. આપણે એક મત વિસ્તારની વાત કરીશું, ગુજરાતનું વિરમગામ. અહીં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આંકડા, લોકોની ભાવનાઓ અને એક નક્કર રણનીતિ ભેગા મળીને શાસન સુધી પહોંચવાનો રસ્તો બનાવી શકે છે. આ માત્ર કોઈ ચૂંટણીનું વિશ્લેષણ નથી, આ એક બ્લુપ્રિન્ટ છે રાજકીય પુનરાગમન માટેની. તો ચાલો આ સફર શરૂ કરીએ. જો આ છે વિરમગામ. આ માત્ર એક ભૌગોલિક વિસ્તાર કે નકશો નથી. આ એ ધરતી છે જ્યાં લોકો રહે છે, સપના જુએ છે અને રોજિંદા જીવનના સંઘર્ષોનો સામનો કરે છે. રાજકીય દ્રષ્ટિએ વિરમગામ આજે એક એવા વળાંક પર ઊભું છે જ્યાં ભવિષ્ય અનિશ્ચિત છે. અહીંની જમીનનો અવાજ, અહીંના લોકોની આશાઓ અને નિરાશાઓ એ જ આવનારા સમયમાં રાજકારણની દિશા નક્કી કરશે. હવે મુખ્ય સવાલ પર આવીએ. 50,000થી વધુ મતોનો તફાવત. વિચારો, આ કોઈ નાની સૂની વાત નથી. આ એક રાજકીય પહાડ જેવું છે. તો શું આ પહાડને ઓળંગી શકાય? શું હારને જીતમાં ફેરવી શકાય? જવાબ માત્ર ચૂંટણીના વચનોમાં નથી, ના તો માત્ર રેલીઓમાં. જવાબ છુપાયેલો છે એક બ્લુપ્રિન્ટમાં, એક એવી યોજના જે ડેટા અને જમીની હકીકત પર આધારિત હોય. આજે આપણે એ જ બ્લુપ્રિન્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ રણનીતિ બનાવતા પહેલા સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે જમીનની નાળ પારખવી. લોકો શું વિચારે છે, તેમની સમસ્યાઓ શું છે, એમની જરૂરિયાતો શું છે. તો ચાલો હવે આપણે વિરમગામના મતદારોના દિલ અને દિમાગને સમજવાની શરૂઆત કરીએ. આ આંકડા પર નજર નાખો. 3,02,819. આ માત્ર એક સંખ્યા નથી, આ વિરમગામની લોકતાંત્રિક તાકાત છે. 2022માં આટલા લોકો મત આપવા માટે નોંધાયેલા હતા. આ બતાવે છે કે આ મત વિસ્તાર કેટલો મોટો અને મહત્વનો છે. દરેક મતનું પોતાનું એક વજન છે અને અહીં એ વજન ખૂબ મોટું છે. હવે આપણે આ મતદારોના સામાજિક માળખાને સમજીએ. અહીં સૌથી મોટું સમુદાય ઓબીસી ઠાકોર છે, લગભગ 65,000 મતદારો. પછી આવે છે પટેલ સમુદાય, જેમના લગભગ 50,000 મતદારો છે, અને દલિત સમુદાયના લગભગ 35,000 મતદારો છે. આ સિવાય ભરવાડ, રબારી, મુસ્લિમ, કોળી જેવા બીજા ઘણા સમુદાયો છે. આ કોઈ જાતિનું ગણિત નથી, આ એ સમજવાનો પ્રયાસ છે કે અલગ અલગ સમુદાયોના મુદ્દાઓ શું છે અને તેમની અપેક્ષાઓ શું છે. હવે આપણે લોકોનો અવાજ સાંભળીએ. આ કોઈ નેતાનું ભાષણ નથી, આ એક મતદારની ફરિયાદમાંથી લીધેલું વાક્ય છે. તબીબી સુવિધાઓ, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી. આ એક વાક્યમાં કેટલી બધી પીડા અને વ્યથા છુપાયેલી છે. આ બતાવે છે કે લોકો માટે સારી હોસ્પિટલ અને ડોક્ટરની સુવિધા કેટલી મોટી જરૂરિયાત છે. જ્યારે કોઈ બીમાર પડે ત્યારે તેમને યોગ્ય સારવાર મળવી જોઈએ, આ તેમનો અધિકાર છે. અને આ સમસ્યાઓ એકલી નથી આવતી. લોકો કહે છે બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવું પડે છે, અને પછી બેરોજગારી. આ બંને વાતો એકબીજા સાથે જોડાયેલી છે. વિચારો, માતા પિતા મહેનત કરીને બાળકોને ભણાવે, તેમને મોટા શહેરોમાં મોકલે, અને જ્યારે એ જ બાળકો ભણીને પાછા આવે ત્યારે તેમની પાસે નોકરી નથી હોતી. આ એક આખા પરિવારના સપના તૂટવા જેવી વાત છે. તો આપણે શું સમજ્યા? વિરમગામના મૂળભૂત મુદ્દાઓ શું છે? આરોગ્ય સેવાઓ, બાળકો માટે સારું શિક્ષણ, યુવાનો માટે નોકરી અને તૂટેલા રસ્તાઓ જેવી માળખાકીય સુવિધાઓ. આ છે અસલી ચૂંટણીના મુદ્દા. અને અહીં એક મહત્વની વાત યાદ રાખવી જરૂરી છે. લોકતંત્રમાં દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે, અને આ અધિકાર ત્યારે જ સાર્થક થાય જ્યારે તેમની ફરિયાદોને સાંભળવામાં આવે. લોકોની અંગત માહિતી, તેમની સમસ્યાઓ, આ બધું ખૂબ જ સંવેદનશીલ હોય છે. ભારતના ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ લોકોની સંમતિ અને ગોપનીયતાનું સન્માન કરવું એ દરેકની ફરજ છે. તો આપણે લોકોના દિલની વાત સાંભળી. હવે આપણે મગજની વાત કરીએ, એટલે કે આંકડાઓની. કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. તે પરિણામ પાછળની વાર્તાને સ્પષ્ટપણે રજૂ કરે છે. ચાલો 2022ના ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરીએ અને સમજીએ કે ખરેખર શું થયું હતું. 65.97%. આ છે 2022નું મતદાન. એનો મતલબ એ થયો કે લગભગ 2/3 મતદારોએ પોતાનો મત આપ્યો. આ એક સારો આંકડો છે. એ બતાવે છે કે વિરમગામના લોકો રાજકીય રીતે સક્રિય છે અને પોતાના મતની કિંમત સમજે છે. તેમણે લોકશાહીની આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. હવે આ ચાર્ટને ધ્યાનથી જુઓ. આ જ આખી રમતનો સાર છે. ભાજપને મળ્યા 49.6% મત, એટલે કે લગભગ અડધા. હવે બીજી બાજુ જુઓ.
આમ આદમી પાર્ટીને મળ્યા 23.75% અને કોંગ્રેસને 21.4%. શું દેખાય છે? સ્પષ્ટ છે કે વિપક્ષના મત બે મુખ્ય ભાગમાં વહેંચાઈ ગયા. અને જ્યારે મત વહેંચાય છે ત્યારે પરિણામ શું આવે છે એ આપણે બધા જાણીએ છીએ. 51,700. આ છે જીતનો માર્જિન. આ કોઈ નાનો તફાવત નથી, આ એક બહુ મોટી લીડ છે. આ આંકડો બતાવે છે કે વિજેતા પક્ષે કેટલી મજબૂત પકડ બનાવી હતી અને હારનાર પક્ષ માટે આ આંકડો એક મોટો પડકાર છે. એક એવો પડકાર જેને પહોંચી વળવા માટે સામાન્ય રણનીતિ કામ નહીં આવે. હવે આપણે ગણિતને વધુ સરળ બનાવીએ. એક તરફ છે વિજેતા પક્ષ ભાજપ, જેમને મળ્યા 49.64% મત. હવે બીજી તરફ જો આપણે વિભાજિત વિપક્ષના મતોને જોડી દઈએ, એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતોને ભેગા કરીએ તો એ થાય છે 45.14%. હવે જુઓ, તફાવત કેટલો ઓછો થઈ ગયો. આ આંકડાઓ ચીસો પાડીને કહી રહ્યા છે કે જો વિપક્ષ એક હોત તો લડાઈ કદાચ બરાબરીની હોત. મતોનું વિભાજન જ હારનું સૌથી મોટું કારણ બન્યું. કોઈ પણ મત વિસ્તારને સમજવા માટે માત્ર એક ચૂંટણીના પરિણામને જોવું પૂરતું નથી. આપણે તેના ઇતિહાસમાં, તેની યાદોમાં ડોક્યું કરવું પડે. તો ચાલો હવે આપણે સમયમાં થોડા પાછળ જઈએ અને છેલ્લા 7 ચૂંટણીઓની પેટર્ન જોઈએ. આનાથી આપણને વિરમગામના રાજકીય સ્વભાવ વિશે ઘણું જાણવા મળશે. આ ટાઈમલાઈન જુઓ. 1995માં ભાજપ, તો 98માં કોંગ્રેસ, 2002 અને 2007માં ફરી ભાજપ, તો 2012 અને 2017માં ફરી કોંગ્રેસ અને 2022માં પાછું ભાજપ. આ શું બતાવે છે? આ બતાવે છે કે વિરમગામના મતદારો કોઈ એક પક્ષ સાથે બંધાયેલા નથી. તેઓ કામ અને ઉમેદવારને જોઈને મત આપે છે. આ એક સ્વિંગ સીટ છે, એટલે કે જેની લહેર હોય એ બાજુ ઝૂકી જાય છે. હવે આપણે છેલ્લા 3 ચૂંટણીના આંકડાને વધુ ઊંડાણથી જોઈએ. 2012માં કોંગ્રેસને લગભગ 53% મત મળ્યા હતા, એકદમ સ્પષ્ટ બહુમતી. 2017માં પણ તેઓ લગભગ 41% મત સાથે જીત્યા. પણ 2022માં જુઓ શું થયું. કોંગ્રેસનો મતશેર સીધો 21% પર આવી ગયો, અડધાથી પણ ઓછો. આ મતો ગયા ક્યાં? એમાંથી મોટો હિસ્સો આમ આદમી પાર્ટીને મળ્યો અને આ જ સમયે ભાજપનો મતશેર વધીને લગભગ 50% થઈ ગયો. ઓકે, તો અત્યાર સુધી આપણે નિદાન કર્યું. સમસ્યા શું છે, તેના કારણો શું છે, આંકડા શું કહે છે, ઇતિહાસ શું કહે છે. પણ હવે સૌથી મહત્વનો ભાગ, સારવાર શું છે, આગળનો રસ્તો શું છે. હવે આપણે એક એવી બ્લુપ્રિન્ટની વાત કરીશું જે માત્ર ચૂંટણી જીતવા માટે નહીં પણ શાસન સુધી પહોંચવા માટેનો એક સ્પષ્ટ માર્ગ બતાવે છે. આ એક 4 મુદ્દાની વ્યૂહરચના છે. આ બ્લુપ્રિન્ટ 4 દિશાઓમાં એક સાથે કામ કરે છે, જેને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. પહેલું, ચૂંટણીલક્ષી દૃષ્ટિકોણ, એટલે કે મતોનું ગણિત. બીજું, સંગઠનાત્મક દૃષ્ટિકોણ, એટલે કે જમીન પરની તાકાત. ત્રીજું, વર્ણનાત્મક દૃષ્ટિકોણ, એટલે કે લોકોના દિલ સુધી પહોંચતી વાત. અને ચોથું, સંસાધન દૃષ્ટિકોણ, એટલે કે સમય અને પૈસાનો યોગ્ય ઉપયોગ. સૌથી પહેલા વાત કરીએ ચૂંટણી અને સંગઠનની. આ બંને એક સિક્કાની 2 બાજુ છે. ચૂંટણીની દૃષ્ટિએ મુખ્ય લક્ષ્ય છે વિકાસના મુદ્દાઓ પર ઓબીસી મતદારોને એક કરવા. પણ આ વાત લોકો સુધી પહોંચાડશે કોણ? એના માટે જોઈએ મજબૂત સંગઠન. બૂથ સ્તર પર એવા કાર્યકરો જે દરેક ઘર, દરેક મતદારને ઓળખતા હોય. સંગઠન વગર કોઈ રણનીતિ જમીન પર ઉતરી શકે નહીં. હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી શક્તિશાળી સ્તંભ, વર્ણન, એટલે કે નેરેટિવ. આંકડા મગજને સમજાવે છે, પણ વાર્તા દિલને જીતે છે. અહીં તક છે કે કોઈ પક્ષ પોતાને ભૂલાઈ ગયેલા વિરમગામના ચેમ્પિયન તરીકે રજૂ કરે. એ લોકોનો અવાજ બને જેમની સમસ્યાઓ કોઈ સાંભળતું નથી. વાત એ ભરોસો અપાવવાની છે કે અમે તમારી સાથે છીએ, અમે તમારી સમસ્યા સમજીએ છીએ અને અમારી પાસે તેનો ઉકેલ છે. અને છેલ્લો ચોથો સ્તંભ છે સંસાધનોનો બુદ્ધિપૂર્વક ઉપયોગ. ચૂંટણીમાં પૈસા અને માણસો બંને જોઈએ. શું પૈસાનો ઉપયોગ માઇક્રો ટાર્ગેટેડ ડિજિટલ જાહેરાતો પર થઈ શકે, જે સાચા મતદાર સુધી સાચો સંદેશ પહોંચાડે? શું સ્વયંસેવકોનો ઉપયોગ લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ ઉકેલવામાં અને વિશ્વાસ કેળવવામાં થઈ શકે? આ આખી પ્રક્રિયામાં બંધારણીય મૂલ્યોને કેન્દ્રમાં રાખવા ખૂબ જ જરૂરી છે. જાહેર જીવનમાં વાતચીતની એક ગરિમા હોય છે. કોઈપણ રાજકીય સંદેશ એવો ન હોવો જોઈએ જે કોઈને સન્માનને ઠેસ પહોંચાડે. તો બ્લુપ્રિન્ટ તૈયાર છે, પણ યોજના કાગળ પર રહે તો તેનો કોઈ અર્થ નથી. તેને જમીન પર ઉતારવા માટે એક સમયપત્રક જોઈએ. તો ચાલો હવે આપણે એક 90 દિવસની યોજના જોઈએ, એક એવી સીડી જેનું દરેક પગથિયું તમને વિજયની નજીક લઈ જાય.
આ 90 દિવસની યોજનાને 5 તબક્કામાં વહેંચવામાં આવી છે. પહેલો તબક્કો છે પાયો નાખવાનો. બીજો તબક્કો છે આઉટરીચ બ્લિટ્સ, એટલે કે લોકો સુધી પહોંચવાનું શરૂ કરવું. ત્રીજો તબક્કો છે ગતિ પકડવાનો, જ્યારે પ્રચાર ચરમસીમાએ પહોંચે. ચોથો તબક્કો છે અંતિમ ઉછાળો, છેલ્લા 15 દિવસ. અને છેલ્લે 5મો તબક્કો છે ચૂંટણીનો દિવસ, જ્યારે દરેક મતને બૂથ સુધી પહોંચાડવાનો હોય છે. તો અંતે આપણે ફરી એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. શું ડેટા પર આધારિત રણનીતિ, લોકોની સમસ્યાઓ પ્રત્યેની સહાનુભૂતિ અને એક વ્યવસ્થિત અમલીકરણ, આ ત્રણેય મળીને 50,000 મતોના વિશાળ તફાવતને શાસન માટેના જનાદેશમાં ફેરવી શકે છે? જવાબ તો સમય જ આપશે, પણ આ બ્લુપ્રિન્ટ એ દિશામાં એક મજબૂત અને વિચાર પ્રેરક દાવો જરૂર રજૂ કરે છે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai નો સંપર્ક mgr@blueprintstrategies.ai પર અથવા 08042041602 પર કોલ કરીને કરો. રાજકારણથી પરનો હેતુ.